સુરતના પાંડેસરામાં હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવતા ભારે હરેટાટી મચી ગઈ છે। તેરેનામ ચોકડી પાસે આવેલી સ્વસ્તિક હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર લઈ રહેલા 14 વર્ષના માસૂમ કિશોરનું શંકાસ્પદ સંજોગોમાં કરુણ મોત નીપજ્યું છે। પરિવારે તબીબ પર એક્સપાયરી ડેટ વાળી દવા અથવા હેવી ડોઝનું ઇન્જેક્શન આપવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। સુરતમાં તબીબી બેદરકારીના કારણે વધુ એક માસૂમ બાળકે જીવ ગુમાવ્યો હોવાના સનસનાટીભર્યા આરોપ સામે આવ્યા છે। ભેસ્તાન પાંડેસરા વિસ્તારમાં તેરેનામ ચોકડી પાસે આવેલી સ્વસ્તિક હોસ્પિટલ સામે એક શ્રમિક પરિવારે ભારે આક્રોશ વ્યક્ત કરીને તબીબ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। મળતી માહિતી મુજબ 14 વર્ષીય કિશોર અભિષેક સિંહને છેલ્લા 2 દિવસથી તાવ આવતો હોવાથી પરિવારજનો તેને સારવાર અર્થે સ્વસ્તિક હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં તબીબે તપાસ કર્યા બાદ બાળકને ડેન્ગ્યુ હોવાનું નિદાન કર્યું હતું અને 2 દિવસથી બોટલ ચડાવીને સારવાર આપવામાં આવી રહી હતી। ગઈકાલે રાત્રે આશરે 10:30 વાગે બાળકને બોટલ સાથે એક ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું। પરિવારનો આક્ષેપ છે કે ઇન્જેક્શન આપ્યાના અડધા જ કલાકમાં 14 વર્ષનો અભિષેક બેભાન થઈ ગયો હતો અને જૂતજૂતામાં તેણે દમ તોડી દીધો હતો। વોચમેન તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પિતાએ તબીબ પર ખોટી એક્સપાયરી ડેટ વાળા અથવા હેવી ડોઝ વાળી દવા આપવાનો સીધો આરોપ લગાવ્યો છે। અકાળે પુત્ર ગુમાવતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। મૃતકના પરિવારમાં એક ભાઈ, એક બહેન અને માતા પિતા શોક સંપન્ન બન્યા છે। આ મામલે પાંડેસરા પોલીસે તબીબી બેદરકારીનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને સાચું કારણ જાણવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। क्या हुआ था बच्चे के साथ, क्या हुआ? उसको बुखार आया तो फिर उसका दवा पहले ऐसे दिए, फिर नहीं हुआ तो बोले जांच करना है। जांच करा के दवा किए और 2 दिन तक बाटल चढ़ाए। बाटल चढ़ाने के बाद और लास्ट में कल रात में 10 साढ़े 10 बजे पता नहीं कौन सा इंजेक्शन लगाया कि उसको ऐंठना चालू हो गया और फिर आधा घंटा बाद बेहोश हो गया। अब बेहोश हुआ तो फिर उठा। ये डॉक्टर का नाम क्या है और कौन सी जगह पे इसका हॉस्पिटल है? हॉस्पिटल का नाम क्या हुआ था बच्चे को, क्या हुआ? और खाली 2 दिन बुखार आया था। बुखार आया था। फिर आप कहाँ ले गए थे, कौन से हॉस्पिटल? स्वस्तिक हॉस्पिटल। कहाँ पे स्वस्तिक? ये नवदुर्गा मेडिकल के पास, तेरे नाम रोड बगल में तेरे मेडिकल के सामने। फिर उधर क्या हुआ? उधर उसने पहले से दवा दिया, फिर जांच किया। जांच करने के बाद बोला कि इसको डेंगू है। कितने दिनों से बीमार था? बस 2 दिन हुआ। उससे पहले कुछ बीमार हुआ? उसके पहले कोई बीमारी नहीं थी। डॉक्टर ने क्या बोला उधर? तो बोला डेंगू है और ठीक हो जाएगा फिर और आराम हो कल जाएगा। क्या हुआ? और कल लास्ट में शाम तक तो ठीक था, फिर जैसे वो इंजेक्शन दिया तो टट्टी पेशाब उसका दोनों छूट गया और फिर ऐंठना चालू हुआ और आधा घंटा बाद वो बेहोश हो गया, फिर बेहोश ही रह गया। आप क्या काम करते हो? मैं तो सिक्योरिटी में करता हूँ। कितने सालों से शुरू? मेरे को हो गया 5 साल।